નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 29/12/2024। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રાજેશભાઈ લાઠિયા। ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે, એની અંદર જે છે આપણી પ્રોડક્ટ P1 આવેનો જે છે ઉપયોગ કરેલો છે। અને એ પહેલાં ખાસ ખેડૂત મિત્રો કે આજે સરગવાના પાકની અંદર જે છે આજે આપણે ખ્યાલ છે ગુજરાતમાં સૌથી મોટી જો સમસ્યા હોય સરગવાના પાકની અંદર તો કે જવાળની, એટલે કે નવી શીંગું બંધાતી નથી। પણ આપણા માર્ગદર્શન નીચળ જે છે રાજેશભાઈ આ માવજત કરેલી છે સરગવામાં, અને જે છે જવાણ એટલે કે નવી શીંગનું જે છે સારામાં સારું બંધારણ જે છે સરગવામાં મેળવેલું છે। તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ। એક તમારું આખું નામ બોલો। રાજેશભાઈ વલ્લભભાઈ લાઠિયા, ગામ મઢડા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 9428787890। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે તથા બીજી દવાઓ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। રાજેશભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવો છે? આપણે મારે 4.5 વીઘામાં સરગવો છે। હવે આનું આપણે વાવેતર ક્યારે કરેલું છે? આપણે ઉનાળામાં 6ઠા મહિનામાં કરેલું છે। બરાબર છે। 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર જાળવ્યું આપણે? વચ્ચેનું અંતર છે 10 ફૂટનું, અને 16 થી 16 વચ્ચે 3 ફૂટનું અંતર જાળવ્યું, કેમ કે આ વખતે મેં પહેલી વાર કરેલો સરગવો, એટલે મને માહિતી નહોતી, એટલે ટૂંકા ગાળે ને કરે ખરેખર 5 ફૂટનું અંતર હોવું જોઈએ। બરાબર છે। ખેડૂત મિત્રો, રાજેશભાઈ પહેલી જ વખત જે છે સરગવાનું વાવેતર કર્યું છે, એટલે અંતર બાબતે એમને ચોક્કસ જે છે ખ્યાલ નહોતો। હવે તમારે જે છે આપણાની અંદર કટિંગ કેટલી વખત આપ્યા છે? આપણે અને અમે 3 વાર કટિંગ આપ્યા છે। બરાબર છે। અને બીજું ખાસ કે અગાઉ જે છે આપણે આ સરગવામાં શું પરિસ્થિતિ હતી? આપણે સરગવામાં ફૂલ આવતા અને ખરી જતા હતા, અને સિંગનું જવાણ નહોતું થતું, જવાણનો પ્રશ્ન હતો। પછી આ તમારી P1 દવાનો આપણે અચાનક શ્રીરામ એગ્રોમાં પાલીતાણા ભેગા થયેલા, અમે ડબલ જે ફૂલ ફ્લાવરિંગ માટેનું આવે ગોદરેજનું ડબલ લેવા માટે આવેલા, અને તમારે ભેટો થયો, અને આ જે P1 દવા અમે વાપરી, અને એના અઠવાડિયામાં 2 છંટકાવ કર્યા, પછી અમારે આ જવાણ આમાં નીકળ્યું છે, નહીંતર ફૂલ આવે અને ખરી જતા જવાણ નહોતું થતું। હવે સારું એવું રિઝલ્ટ મળ્યું છે અમને। બરાબર, 100%। તો અમારા બીજો ખાસ કે મેં તમને કયા બાબતનું સ્ટેપ્રોસાયક્લિન વિશે તમારો અનુભવ જણાવો તમે જે સ્ટેપ્લો પ્લસ જે આવે છે દવા, એ પડીકી જે આ જે છે સ્ટેપ્રોસાયક્લિન પડીકી આવે, એ વીઘા દીઠ મેં તમને કેટલી ભલામણ કરી હતી? મને વીઘા દીઠ તમે 4 પડીકી પાવાની કીધી હતી, મેં 4 વીઘામાં 16 પડીકી પાઈ છે, અને સરસ એવું રિઝલ્ટ મળ્યું છે એમ। બરાબર છે। ખેડૂત મિત્રો, આજે જે છે સૌથી મોટી સમસ્યા જવાણની છે, તો એ આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ તો આમાં જે છે આપણે રજિસ્ટ્રેશન પાવર તોડવો પડે એની અંદર। તો સરગવામાં જવાણ નથી થતું, એનું કારણ એ છે કે જો તમે રજિસ્ટ્રેશન પાવર તોડશો તો તમારે જે છે પછીની જે કોઈ પણ સારવાર કરશો તો તમારે જવાણ પડશે। એટલે સૌ પ્રથમ તમે વીઘા દીઠ જે છે 4 પડીકી જે છે પિયતમાં અપાવી દીધી હતી, અને એ સમયે જે છે આપણે કોઈ જવાણ નહોતું એ સમયે જ્યારે આ સ્ટેપ્રોસાયક્લિન। હા, એ પહેલા કોઈ જવાણ નહોતું, સિંગ બેસતી જ નહોતી। બરાબર છે। અને એ પછી જે તમે પિયત આવ્યા પછી કેટલા દિવસે આ P1 અને કીટનો પછી 2 દિવસે ઉપયોગ કર્યો હતો, અને આ P1 દવા અને આ જયુનો પોટાશ, બરાબર છે, અને જે ગુંદરિયાના નામથી ઓળખવામાં આવે છે, ગેટસેટથી એનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે, અને હવે જવાણ શરૂ થઈ ગયું છે આકડિયા, અને ઘણા આંક સિંગુ બેસી ગઈ છે, નહીંતર આની અંદર જે છે સિંગુ આપણને દેખાતી જ નહોતી આમાં। બીજો ખાસ કે વલ્લભભાઈ અમારી સાથે છે। વલ્લભભાઈ, અગાઉ શું પરિસ્થિતિ હતી આ સરગવામાં? આપણે હું અહીંયા સરગવામાં આવ્યો તો એ ફૂલ જ હતા, ફૂલ ખરી જતા હતા, અને જવાન બિલકુલ નહોતું। તો મને ચિંતા હતી, મારા પટેલને આવી રીતે ખરગવો છે અને મારે સારું છે, તો પછી મારા પટેલને ત્યાં આવી રીતે સારું થાય એ કંઈક કરવું। તો પછી મુલાકાત મારે શ્રીરામ એગ્રામાં ભાઈને હારી, વિઠ્ઠલભાઈને હારી થઈ, અને પછી અમને માહિતી આપી કે આ તમે દવા છાંટો। તો પછી P1 ને પોટાશ ને એ બધું લાવી અને મારા પટેલને હારી અમે છટાવ્યું, અને અત્યારે સારું રિઝલ્ટ આવ્યું છે, અને બધે જવાણે થઈ ગયું છે। અને પછી મને હવે એમ થઈ ગયું છે કે હવે શાંતિ, મારા પટેલને હવે જવાણ થઈ ગયું છે, હવે વાંધો નહીં આવે। બરાબર, 100% ખેડૂત મિત્રો, કારણ કે જવાણ જ નહોતું પડતું, અને ત્યારબાદ છે આપણે સ્ટેપ્રોસાયક્લિન આ જે પડીક્યું જે છે એ નખાય। બીજું ખાસ ખેડૂત મિત્રો કે રજિસ્ટ્રેશન પાવર જો તમારે તોડવું હોય તો આપણે આ સ્ટેપ્રોસાયક્લિન છે વીઘા દીઠ છે 4 પડીકી આપવાની છે। જો તમારે એ ન કરવું હોય તો દૂધ અને ગોળ નાખો તો એનાથી પણ છે રજિસ્ટ્રેશન પાવર તૂટશે। સાથે જે છે તમારે એ પણ ન આપો તો આપણે નીમ ઓઇલ આવે છે, નીમ ઓઇલ જો તમે સ્પ્રે કરશો તો પણ રજિસ્ટ્રેશન પાવર તૂટશે એમાં। અને રજિસ્ટ્રેશન પાવર તોડ્યા પછી જે કોઈ પણ દવા તમે આ સારી જે આવે આપણે કીટ
એનો જે છે તમે ઉપયોગ કરશો એટલે તમારે જે છે રાજેશભાઈને જેવું જવાણ પીડ્યું તમારે પણ દેખાવા મળશે. કારણ કે આજે છે આપણને ખ્યાલ છે કે સતત દવાના હિસાબે જે છે ઘણી બધી દવાઓ છંટકાવ કરવા છતાં પણ છે આપણે ખ્યાલ છે કે રિઝલ્ટ નથી મળતા. પણ આપ રાજેશભાઈના ફિલ્ડમાં જોઈ શકો છો. બીજું આપણા ગામમાં મઢડામાં કેવું વાવેતર છે? મઢડામાં 300 થી 400 વીઘાનો સરગવો છે. બરાબર છે. એમાં ઘણા મોટા ભાગના સરગવામાં એ જ પ્રશ્ન છે કે જવાણ નથી થતું. બરાબર છે. બીજો ખાસ કે આ દવા તમે ક્યાંથી લાવ્યા હતા? આપણે આ દવા હું શ્રીરામ એગ્રો પાલીતાણા તળાજા રોડ ઉપરથી લાવ્યા હતા. હું ને વલ્લભભાઈ બે લાવ્યા હતા અને બે સાટી બેને સારો એવો. વલ્લભભાઈ તમારે કેવું છે? મારે બહુ સરસ છે રિઝલ્ટ, બહુ સારામાં સારું છે. પીવન છાંટવામાંથી બહુ સારામાં સારું રિઝલ્ટ છે. ખેડૂત માટે પણ બહુ સંતોષ થાયકારક એવું છે. અને ઓર્ગેનિક બેઝ ઉપર ઓર્ગેનિક પ્રાકૃતિક બધું. ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ. બીજું ખાસ ખેડૂત મિત્રો પહેલા તો જે છે તમારે સ્ટેપ્રોસાયક્લિન પડીકી જે છે એ તમારે પિયતમાં આપી દેવાનું છે. ત્યારબાદ છે આપણે કીટનો ઉપયોગ કરવાનો છે એટલે જવાણ જે છે શરૂ થઈ જશે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમે શું કહેવા માંગો છો? દવા કેવી આવે છે? આપણે નાના પીવન બહુ સારી દવા આવે છે અને એનું રિઝલ્ટ મને જબરદસ્ત મળ્યું છે અને તમે પણ આનો ઉપયોગ કરી શકો છો. સારું એવું રિઝલ્ટ છે પીવન. 100% અમને અનુભવ થયો છે. એટલે આપણે દરેક છોડ એવું નથી એટલે દરેક છોડમાં લાગી ગયો, બધા છોડવામાં તમામ છોડમાં લાગી ગયો. જવાણ સારું છે. ખેડૂત મિત્રો અમે તમામ ફિલ્ડમાં અમે આંટો માર્યો હતો ને બધે જવાણ છે સારું છે. તો બીજો ખાસ કે મધમાખી માટેની આ દવા કેવી આવશે? ગેટ સેટ આપણે દેખાવા મળી છે? હા, હવે મધમાખી દેખવા મળી છે. પહેલા નહોતી પણ આ ગેટ સેટ સાટ્યા પછી મધમાખી પતંગિયા એવું બધું દેખાય છે. ટૂંકમાં ખેડૂત મિત્રો જે સરગવામાં ઉપયોગી જે છે આપણા મિત્ર જીવાતો છે એ બધું જે છે આ ગેટ સેટથી જે છે દેખાવા મળ્યું છે. એમાં પતંગિયા છે, મધમાખી, આ તો બધી ઉત્તમ જે છે સરગવામાં આપણને ખ્યાલ છે કે મિત્ર કીટકો કહેવાય છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.